જરા કલ્પના કરીએ કે કોઈ એક લક્ષ્ય સુધી પહોંચવા માટે 22 વર્ષની લાંબી રાહ જોવી પડે અને પછી અચાનક એ જ કામ એક જ વર્ષમાં લાખો ગણી ઝડપે થવા લાગે. આજના આ એક્સપ્લેનરમાં આપણે ભારતની એક એવી જ ઐતિહાસિક સોલર પંપ ક્રાંતિ વિશે વાત કરવાના છીએ. ભૂતકાળની અત્યંત ધીમી ગતિ અને આજના અદ્ભુત વિકાસ વચ્ચેનો આ તફાવત ખરેખર માનવામાં ન આવે તેવો છે. આ માત્ર કોઈ આંકડાઓની રમત નથી, પરંતુ ભારતના કૃષિ ક્ષેત્રમાં આવેલો એક જબરદસ્ત બદલાવ છે. તો ચાલો સમજીએ કે આ અશક્ય લાગતી વાત વાસ્તવિકતામાં કેવી રીતે બદલાઈ. જો આપણે જૂના પાઠ્યપુસ્તકો અને દસ્તાવેજોના ડેટા પર નજર કરીએ તો 1992થી 2014 સુધીની વાસ્તવિકતા ખૂબ જ નિરાશાજનક હતી. દેશમાં સોલર પંપ લગાવવાની પ્રગતિ એટલી ધીમી હતી કે જાણે આખી સિસ્ટમ સ્થગિત થઈ ગઈ હોય. 22 વર્ષના આ લાંબા સમયગાળામાં સમગ્ર દેશમાં માત્ર 11,600 સોલર પંપ જ લાગી શક્યા હતા. જરા વિચારીએ, ભારત જેવા વિશાળ અને ખેતી પર નિર્ભર દેશ માટે આ આંકડો કેટલો નાનો છે. આટલી ધીમી ગતિ પાછળનું એક મોટું કારણ એ હતું કે તે સમયે ખેડૂતોને માત્ર 30% જેટલી જ કેન્દ્રીય આર્થિક સહાય એટલે કે સબસિડી મળતી હતી. મોટાભાગના ખેડૂતો માટે આ ખર્ચ પોસાય તેમ નહોતો. તો હવે વાત કરીએ મિલિયન પંપ ક્રાંતિ વિશે અને સમજીએ કે આખી પરિસ્થિતિ કેવી રીતે બદલાઈ ગઈ. પીએમ કુસુમ યોજનાએ જૂના રેકોર્ડ તોડીને આખું ચિત્ર જ બદલી નાખ્યું છે. હવે વાત 1000 કે 10,000ની નથી રહી. સરકારનો નવો લક્ષ્યાંક હવે સીધો 30 લાખ એટલે કે 3 મિલિયન સ્ટેન્ડઅલોન સોલર એગ્રીકલ્ચર પંપ લગાવવાનો છે. ક્યાં 22 વર્ષમાં માત્ર 11,000 અને ક્યાં આજે સીધો 30 લાખનો ટાર્ગેટ. અને આ માત્ર કોઈ કાગળ પરનો ટાર્ગેટ નથી. આજે વાસ્તવિકતા એ છે કે દર વર્ષે લાખોની સંખ્યામાં નવા સોલાર પંપ લગાવવામાં આવી રહ્યા છે. આ પંપ પેલા મોંઘા અને પ્રદૂષણ ફેલાવતા ડીઝલ જનરેટરને હંમેશા માટે હટાવી રહ્યા છે. આટલા મોટા પાયે આ કામ કેવી રીતે શક્ય બન્યું તેના માટે આપણે આર્થિક ગેમ ચેન્જર એટલે કે સબસિડી અપગ્રેડને સમજવું પડશે. પીએમ કુસુમ યોજનાના નવા આર્થિક મોડલે સોલર પંપને અવિશ્વસનીય રીતે સસ્તા બનાવી દીધા છે. હવે ખેડૂતોને સીધી 60% સબસિડી મળે છે, જેમાં 30% કેન્દ્ર સરકાર અને 30% રાજ્ય સરકાર આપે છે. બાકીના 40માંથી પણ 30%ની તો સરળતાથી બેંક લોન મળી જાય છે. આ બધાનો સીધો અર્થ એ થયો કે ખેડૂતે શરૂઆતમાં પોતાના ખિસ્સામાંથી માત્ર અને માત્ર 10% રકમ જ ચૂકવવાની રહે છે. ક્યાં લાખો રૂપિયાનો પૂરો ખર્ચ અને ક્યાં માત્ર 10%ની ચૂકવણી. આ જ સૌથી મોટું કારણ છે કે આજે લાખો ખેડૂતો ખુશીથી આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. આ યોજના માત્ર આર્થિક મદદ પૂરતી સીમિત નથી. ચાલો અન્નદાતાથી ઊર્જાદાતા સુધીના એક મોટા બદલાવ વિશે સમજીએ. જૂના સમયમાં એવું મનાતું કે સોલાર પંપનો ઉપયોગ માત્ર ખેતરમાં મફત પાણી ખેંચવા માટે જ થાય છે. પણ હવે જમાનો બદલાયો છે. આજે આ પંપ સીધા પાવર ગ્રીડ સાથે જોડાયેલા છે. એટલે કે ખેતી માટે પૂરતું પાણી તો મળે જ છે, પણ વધારાની વીજળીનો પણ ઉપયોગ થઈ શકે છે. આના માટે એક બહુ જ સુંદર શબ્દ વાપરાયો છે, ઊર્જાદાતા. જે ખેડૂત અત્યાર સુધી પાક પકવીને અન્નદાતા કહેવાતો, તે હવે સ્વચ્છ ઊર્જા પેદા કરીને ઊર્જાદાતા બની ગયો છે. પીએમ કુસુમ યોજનાની આ સૌથી મોટી ઐતિહાસિક સિદ્ધિ છે. ખેડૂતો હવે પેદા થયેલી વધારાની વીજળી સરકારને જ પાછી વેચી શકે છે અને તેમાંથી એક કાયમી અને નિયમિત આવક મેળવી શકે છે. આ માત્ર ખેતીનો વિકાસ નથી, પણ આપણા ખેડૂતોની એક મોટી આર્થિક જીત છે. તો છેલ્લે 11,000ના એ નાના આંકડાથી લઈને લાખો પંપની આ સફર અને આપણા ખેડૂતોને જે પાવર ગ્રીડ બનાવી દેવા, આ બધું જોઈને એક સવાલ ચોક્કસ થાય કે જ્યારે પ્રગતિની સ્પીડ આટલી જોરદાર હોય ત્યારે આવનારા સમયમાં ભારતની ગ્રામીણ ઊર્જા અને આપણા ખેડૂતો હજુ કયા નવા સીમાચિહ્નો સર કરશે. આ એક એવો રોમાંચક વિચાર છે જે ભવિષ્ય માટે ઘણી બધી આશાઓ જગાવે છે.